હેલો વિદ્યાર્થી મિત્રો, પાંચમા ધોરણના બધા વિદ્યાર્થી મિત્રોએ હિન્દી પાઠ્યપુસ્તક ખોલવાની છે. ધોરણ 5 દ્વિતીય સત્ર. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમા ધોરણની પાઠ્યપુસ્તક હિન્દીની પાઠ્યપુસ્તકમાં આપણે દ્વિતીય સત્રમાં આપણે 13મો પાઠ પહોંચ્યા મિત્રો. તો બધા વિદ્યાર્થી મિત્રો 13મો પાઠ ખોલશે. 13મા પાઠમાં તમને પેજ નંબર તમને 91 ઉપર આપેલો છે. તો બધા વિદ્યાર્થી મિત્રો હિન્દી પાઠ્યપુસ્તકમાં દ્વિતીય સત્રમાં પેજ નંબર 91 ખોલશે, જેના ઉપર તમને 13મો પાઠ આપેલો છે અને પાઠનું નામ છે स्वच्छता. बराबर मित्रों. मित्रों, जीवन में स्वच्छता का बहुत महत्व है. स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. जहाँ स्वच्छता है वहाँ आरोग्य है. स्वच्छता के अभाव में गंदगी फैलती है. गंदगी रोगों की जड़ है. स्वच्छता मन को प्रसन्न रखती है. यदि हम उचित स्थान पर ही कुंडा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं. साथ ही अच्छा स्वास्थ्य भी प्राप्त कर सकते हैं. મિત્રો, આ પાઠમાં સ્વચ્છતાનું મહત્વ આપવામાં આવેલું છે. સ્વચ્છ રાખીએ તો આપણું જીવન પણ સ્વચ્છ રહે, આપણું આરોગ્ય પણ સ્વચ્છ રહે. બરાબર મિત્રો. ત્યાર પછી આપણને એવું કહેલું છે કે કચરો છે આપણે હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ, આમ તેમ ફેંકવો જોઈએ નહીં. આમ તેમ ફેંકવાથી ગંદકી ફેલાય છે અને ગંદકીમાં દરેક રોગોનું મૂળ રહેલું છે. પાઠમાં આપણને તેના વિશે કહેલું છે. તો પ્રથમ આપણે પાઠના શબ્દાર્થ જોશું. મિત્રો, શબ્દાર્થમાં આપેલું છે કે સ્વચ્છતા એટલે સફાઈ, નિર્મળતા, छिलका એટલે फल आदि का आवरण, बदबू એટલે दुर्गंध, बुरी गंध, उत्साह એટલે કે उमंग, जोश. ત્યાર પછી આપેલું છે પ્રથમ એટલે કે પહેલા, કુંડાદાન એટલે કે કચરા ડાલને કા પાત્ર, દોષ એટલે અવગુણ અને અપરાધ, ઉપહાર એટલે કે ભેટ, નજારેને કી વસ્તુ, સપ્તાહ એટલે કે 7 દિનો કા સમૂહ, મોહલ્લા એટલે કે ગલી અથવા તો શેરી. બરાબર મિત્રો. હવે આપણે પાઠની શરૂઆત કરશું. તો પાઠમાં આપેલું છે, એક દિન અજય ને મોહન को अपने जन्मदिन पर बुलाया. એક દિવસ અજયે મોહનને તેની વર્ષગાંઠને દિવસે તેના ઘરે બોલાવ્યો. मोहने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. મોહન છે એ તેને ભેટ આપવા માટે વાર્તાનું એક પુસ્તક ખરીદે છે. उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा. મોહન છે એ પુસ્તકને રંગીન કાગળમાં વીંટે છે અને અજયના ઘરે જવા માટે નીકળી પડે છે. जैसे ही मोहन अजय की गली में पहुंचा, એટલે કે જ્યારે મોહન છે એ અજયની શેરીમાં પહોંચ્યો, उसके ऊपर केले का एक छिलका आ गिरा. તેના ઉપર કેળાની એક છાલ છે આવીને પડી. ત્યાર પછી પેજ નંબર 92 આવશે. छी छी એટલે મોહન કહેશે छी छी, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना. એટલે કે કેટલી ખરાબ આદત છે સડક ઉપર કચરો ફેંકવાની. મોહનને મન में ही सोचा, એટલે મોહને મનમાં વિચાર્યું. उसने छिलका उठाया और इधर उधर देखा. તેણે કેળાની છાલ છે એ હાથમાં લીધી અને આજુબાજુમાં જોયું. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. થોડીક દૂર છે એને એક કચરા પેટી જોઈ. उसने छिलका उसमें डाल दिया. તેણે કેળાની છાલ છે એમાં નાખી દીધી. बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था. કેટલોક કચરો છે એ કચરા પેટીની બહાર ફેલાયેલો હતો. वहां मक्खियां भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. ત્યાં કેટલીક માખીઓ છે એ બેઠી હતી, ગણગણતી હતી અને ગંદકી છે એ કેટલીક ફેલાયેલી હતી. कुछ और आगे बढ़ा. થોડોક આગળ આવ્યો તો મોહન કો બડી બદબू आई. થોડોક આગળ આવે છે તો મોહનને ખરાબ ગંધ છે એ આવે છે. उसने देखा. તેણે જોયું. नालियों में कूड़े का कारण पानी रुका हुआ है. નાલામાં છે એ કચરાને કારણે પાણી છે એ રોકાયેલું છે. उसी पानी से बदबू आ रही थी. તે પાણીમાંથી
खराब गंध એટલે કે ખરાબ વાસ આવી રહી હતી। મોહન નાક પર રૂમાલ રખે અજય કે ઘર પહોંચા। મોહન છે એ નાક ઉપર રૂમાલ રાખી અને અજયના ઘરે પહોંચે છે। વહાં અજય કે ઓર ભી કઈ મિત્ર આયે થે। ત્યાં અજયના બીજા પણ કેટલાક મિત્રો આવ્યા હતા। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। अजय છે એ મોહનને તેની માં અને તેના પિતાજી સાથે પરિચય કરાવે છે। अजय की दादी जो बीमार थी, अजयની દાદી છે એ બીમાર હતી। मोहन उनसे भी मिला, मोहन છે તેને પણ મળે છે। मेज पर खाने की चीजें रखी थी, टेबल पर ખાવાની કેટલીક વસ્તુ રાખેલી હતી। जिन पर बार बार मक्खियां आ जाती थी, तेना ऊपर वारंवार माखी છે આવીને બેસતી હતી। मोहन ने अजय से कहा, मोहन से अजय ने कहे छे, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है। એટલે મોહન છે અજય ને કહે છે કે તારા સોસાયટીમાં આટલી બધી ગંદકી કેમ છે। क्या नगरपालिका इसे साफ नहीं कराती, શું નગરપાલિકા આને સાફ સફાઈ નથી કરાવતી। अजय की माताजी ने कहा, अजयनी माँ ने કહ્યું, बेटा नगरपालिका की गाड़ी आया करती है, કે બેટા નગરપાલિકાની ગાડી તો આવે છે। जगह जगह कूड़ेदान भी है, जगह जगह कचरा पेटी पण છે, पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते, पण કેટલાક લોકો છે તેમાં કચરો નાખતા નથી। वे कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसलिए सफाई नहीं रहती है। હવે કેટલાક લોકો છે એ સડક ઉપર જ કચરો ફેંકી દે છે, તેથી છે એ સાફ સફાઈ રહેતી નથી। दूसरे दिन पाठशाला में मोहन ने अपनी अध्यापक को यह बात बताई। बीजे दिवसे छे ई मोहन एना शिक्षक ने आ बात से कहे छे। अध्यापक ने कहा, એટલે શિક્ષકે કહ્યું, तुम ठीक कहते हो, तू बराबर कहे छे। तू ठीक कहते हो मोहन, એટલે કે તું બરાબર કહે છે મોહન। गंदगी बहुत से रोगों की जड़ है, गंदगी છે એ કેટલાક રોગોનું મૂળ છે। નગરપાલિકા કા કામ નગર को स्वच्छ रखना तो है, નગરપાલિકાનું કામ નગરને સાફ સફાઈ કરાવવાનું તો છે, पर हमें भी नगरपालिका की सहायता करनी चाहिए, પણ આપણે પણ નગરપાલિકાની મદદ કરવી જોઈએ। ચલો એટલે કે ચાલો। एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। અમે બધા એક દિવસે અજયના મોહલ્લામાં ગયા અને અમે પોતે જ બધાએ સફાઈ કામ કરવાનું આરંભ કર્યું। રવિવાર કે દિન સભી અજય કે મોહલ્લે में गए, રવિવારના દિવસે બધા છે અજયના મોહલ્લે ગયા એટલે કે એની સોસાયટીમાં ગયા। सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे, બધાના હાથમાં એક એક सावरणी અને एक एक टोपली હતી। सड़क पर झाड़ू लगाकर उन्होंने कुंडा इकट्ठा किया, सड़क ऊपर सावरणी मारी અને બધાએ કચરો છે ભેગો કર્યો। नालियों की सफाई की और पानी का रास्ता बनाया, नाला છે એ સાફ સફાઈ કરી અને પાણીનો રસ્તો બનાવ્યો। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली, તેમાં મચ્છર અને માખી મારવાની દવા નાખી। कूड़ेदान पर ढक्कन रखा, कचरा पेटी पर ढाकणुं राख्યું। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे, सोसायटीना બધા લોકો છે એ બહાર આવે છે અને તેને જોવા લાગે છે। बच्चों में बहुत उत्साह था, બાળકોમાં ખૂબ જ ઉમંગ હતો। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया, जोत जोताમાં આખી સોસાયટી છે એ સાફ થઈ ગઈ। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले, શિક્ષકે છે એ બધા લોકોને સમજાવ્યું કે તમારા ઘરનો કચરો છે એ કચરા પેટીમાં જ નાખો। वे घर के आसपास सफाई रखे, તે ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખે। क्योंकि गंदगी से रोग फैलते हैं, કારણ કે ગંદગીથી રોગ ફેલાય છે। उन्होंने कहा એટલે કે તેણે કહ્યું, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे, મારી સ્કૂલના બાળકો છે એ અઠવાડિયામાં એક દિવસ અહીં આવશે। वे आपके मोहल्ले को साफ करेंगे, તે તમારી સોસાયટીને સાફ કરશે। आप भी इस काम में इनकी सहायता करो, તમે પણ આ બધાને કામમાં મદદ કરો। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, एक व्यक्ति आगे आवीने કહ્યું કે ના ના, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं है,
આ બાળકોને અહીં આવવાની કોઈ જરૂર નથી. હમ લોગ સ્વયં ही अपने मोहल्ले को स्वच्छ रखें. અમે બધા છીએ, અમે પોતાની શેરીને સ્વચ્છ રાખશું. अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे. હવે તમે આ શેરીને હંમેશા સ્વચ્છ અને સાફ જોઈશો. બરાબર મિત્રો, હવે આપણે અભ્યાસ જોશું. અભ્યાસમાં આપેલું છે નિયમિત લિખિત પ્રશ્નો કે उत्तर लिखिए. आप अपनी पाठशाला में किन किन चीजों की सफाई करते हैं. अभ्यासમાં પહેલો પ્રશ્ન છે કે हम अपनी पाठशाला में कमरे, कार्यालय, कुर्सी, मेज, श्यामफलक, शिक्षक सामग्री तथा मैदान बगीचा आदि की सफाई करते हैं. बीजो प्रश्न से गंदगी से हमें कौन कौन सी बीमारियां होती है. तो कि गंदगी से हमें उल्टी, दस्त, जुकाम, बुखार, दाद, खुजली आदि बीमारियां होती है. सफाई के लिए किन किन चीजों का उपयोग किया जाते हैं. तो कि सफाई के लिए झाड़ू, तसले, फिनाइल, ब्रश आदि का उपयोग किया जाता है. पाठशाला के अलावा आप और कौन कौन सी जगह सफाई का काम करते हैं. तो कि पाठशाला के अलावा में अपने घर की सफाई में मदद करता हूँ. मैं हर रोज हमारा स्नान घर साफ करता हूँ. कभी कभी समूह में हम गांव की सफाई भी करते हैं. बराबर मित्रों, ત્યાર પછી આપણને સ્વાધ્યાય આપેલું છે બાજુમાં કે નિયમિત લિખિત પ્રશ્નો के उत्तर लिखिए. अजय के मोहल्ले में मोहन ने क्या देखा. तो कि अजय के मोहल्ले में मोहन ने कुंडेदान के बाहर फैला हुआ कुंडा देखा, भिनक रही मक्खियां और चारों ओर फैली गंदगी देखी. मोहल्ले में गंदगी क्यों फैली हुई थी. तो कि लोगों कुंडेदान में कुंडा न डालकर सड़क पर ही डाल देते थे और सफाई की चिंता नहीं करते थे, इसलिए मोहल्ले में गंदगी फैली हुई थी. अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गई. तो कि अध्यापक बच्चों को अजय के मोहल्ले में ले गए क्योंकि वहां गंदगी फैली हुई थी. उससे बच्चों के द्वारा वे साफ करवाना चाहते थे. वे लोगों को समझाना चाहते थे कि कुंडा कूड़ेदान में ही डाले क्योंकि गंदगी से रोग फैलते हैं. हम नगर पालिका की मदद कैसे कर सकते हैं. तो कि हम कुंडा कूड़ेदान में ही डालकर तथा अपने मोहल्ले की सफाई खुद करके नगर पालिका की मदद कर सकते हैं. हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए. हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं. ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે મિત્રો કે નીચે दिए गए विशेषणों का वाक्य में प्रयोग कीजिए. વિશેષણના શબ્દ આપેલા છે તેના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. પેલું છે સુંદર. તો કે बाग में सुंदर फूल खिले है. પેલો શબ્દ છે अच्छा. તો કે विपुल अच्छा लड़का है. બીજો શબ્દ છે कोमल. तो कि बगीचे में कोमल घास है. પછી ત્રીજો શબ્દ है लाल. तो कि सुरेखा ने लाल साड़ी पहनी है. પછી આપેલો શબ્દ છે સફેદ. તો કે मैदान में सफेद गाय चरती है. આ રીતે આપણે શબ્દ બનાવવાના છે. શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે 3અ કે અંગો કા કામ સે મિલાઈએ. અંગ છે એ ક્યુ અંગ આપણું ક્યુ કામ કરે છે તેના વિશે આપણે લખવાનું છે. तो कि कान से. तो कि कान से हम गाना सुनते हैं. आंख से तो कि फिल्म देखते हैं. नाक से तो कि फूल सूंघते हैं. पैर से तो कि चलते हैं. हाथ से तो कि बला घुमाते हैं. दांतों से तो कि खाना चबाते हैं. मुंह से तो कि गाना गाते हैं. आ रीते હવે મિત્રો આના વાક્ય બનાવવાના છે. જો મેં અહીં વાક્ય બનાવેલા છે कि कान से गाना सुनते हैं, आंख से फिल्म देखते हैं, नाक से फूल सूंघते हैं, पैर से चलते हैं, हाथों से बला घुमाते हैं, दांतों से खाना चबाते हैं, मुंह से गाना गाते हैं. પછી બ આપેલું છે કે सही मिलान को वाक्य में लिखिए और क्रिया को रेखांकित कीजिए. જે આ વાક્યમાં ક્રિયાપદ આપેલું છે તેના નીચે આપણે રેખાંકિત કરવાનું
છે. તેમાં પહેલું વાક્ય છે કે કાન સે ગાના સુનતે હે, તો સુનતે તે રેખાંકિત આવશે, તે ક્રિયાપદ છે. બરાબર મિત્રો. આંખ સે ફિલ્મ દેખતે હે, તો દેખતે તેની નીચે રેખાંકિત કરવાનું છે, તે ક્રિયાપદ છે. નાક સે ફૂલ સૂંઘતે હે, તો સૂંઘતે તેની નીચે રેખાંકિત કરવાનું છે અને તે ક્રિયાપદ છે. પેર સે ચલતે હે, તો ચલતે તેની નીચે રેખાંકિત કરવાનું છે અને તે ક્રિયાપદ શબ્દ છે. હાથો સે બલા ઘુમાતે હે, તો ઘુમાતે તે ક્રિયાપદ છે અને તેની નીચે રેખાંકિત કરવાનું છે. દાંતો સે ખાના ચબાતે હે, તો ચબાતે તે ક્રિયાપદ શબ્દ છે અને તેની નીચે રેખાંકિત કરવાનું છે. મુંહ સે ગાના સુનતે મુંહ સે ગાના ગાતે હે, તો ગાતે તેની નીચે આવશે રેખાંકિત અને તે શબ્દ ક્રિયાપદ છે. જે આપણને અહીં ઉદાહરણ તરીકે આપેલું છે તે રીતે મેં વાક્ય બનાવેલા છે. બરાબર મિત્રો. હવે તમારે હિન્દી નોટબુકમાં અભ્યાસનો પહેલો પ્રશ્ન લખવાનો છે અને અભ્યાસના પહેલા પ્રશ્નના 4 કાઉન્સ આપેલા છે તે તમારે લખવાના છે હિન્દી નોટબુકમાં. ત્યાર પછી સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો અને ત્રીજા પ્રશ્નનો બ, આટલી વસ્તુ છે એ તમારે હિન્દી નોટબુકમાં લખવાની છે. બરાબર મિત્રો. હવે આપણે આવતા વિડીયોમાં ચોથો પ્રશ્ન જોશું. ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7 4 પ્રશ્ન જવાબ છે એ આપણે આવતા વિડીયોમાં જોશું. બરાબર મિત્રો. થેન્ક યુ.